અવાજ આવે છે? ઓકે. नमः परस्मै पुरुषाय भूयसे सदुद्भवस्थान निरोध लीलया गृहीत शक्ति त्रितयाय देहिनामंतर भवायानुपलक्ष्य वर्तने। श्रीमद् भागवत अध्ययन तारीख 30 में 2020 सत्र क्रमांक 30 श्रीमद् भागवत जी द्वितीय स्कंद प्रथम अध्याय। ગયા વખતે આપણે શ્રીમદ્ ભાગવતજીમાં દ્વિતીય સ્કંદનો આરંભ કર્યો। એમાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ અને સાથે સાથે દ્વિતીય સ્કંદનો પ્રકરણ વિભાગ અને એમાં પ્રથમ પ્રકરણનો આરંભ કર્યો। 7 શ્લોક વિચાર્યા। 8મા શ્લોકથી આપણે અનુસંધાન લઈએ। પુનઃ શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાનો જે પ્રશ્ન છે કે મરનારે શું કરવું જોઈએ, એનો ઉત્તર 2 અધ્યાયથી આપે છે। અને 2 અધ્યાયમાં આમ તો પ્રશ્ન 1 અથવા તો 2 પ્રશ્ન લાગે, પણ શ્રી આચાર્ય ચરણ જ્યારે એના અવાંતર ભાગ સમજાવે છે ત્યારે એ જ પ્રશ્નને 5 પ્રકારે રજૂઆત કરે છે। એટલે મૂળ 2 પ્રશ્ન, પણ શ્રી મહાપ્રભુજી એ 2 પ્રશ્નને 5 પ્રશ્નના રૂપમાં સમજણ આપે છે। જેવી રીતે પ્રથમ સ્કંદના 4થા અધ્યાયમાં કેટલાક પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને એના પણ અવાંતર અનેક પ્રશ્ન શ્રી મહાપ્રભુજી સમજાવે છે। આ શ્રી આચાર્ય ચરણનો એક વિશેષ દ્રષ્ટિકોણ છે। તો પુનઃ આપણે અનુસંધાન લઈ લઈએ। 8મા શ્લોકથી આપણે આરંભ કરીએ। શ્રી સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતનું અધ્યયન કર્યું છે, એ અધ્યયન અહીંયા આગળ નિરૂપણ કરી રહ્યા છે। ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ અધીતવાન દ્વાપરાદો પિતુર દ્વૈપાયનાદહમ। સિદ્ધાંત જરા સમજવા જેવો છે આ શ્લોકમાં। આમાં શ્રી સુખદેવજી મહારાજ એવું કહે છે કે શ્રીમદ ભાગવત પુરાણ એ વેદ સમાન છે અને આ શ્રીમદ ભાગવતને મારા પિતાજીની પાસેથી દ્વાપર યુગમાં ભણ્યો હતો, એ આ શ્લોક સમજાવે છે। હવે જરાક વિચાર કરીએ આપણે આ શ્લોક ઉપર। શ્રી આચાર્ય ચરણ આપણને શું સમજણ આપે છે। એક સિદ્ધાંત એ મળે છે વક્તાઓને માટે કે જો શ્રીમદ ભાગવતજીની સપ્તાહ કરવી હોય તો શ્રીમદ ભાગવત ભણવું પડે। તો ભાગવત કોને કહેવાય તો આપણે સર્વપ્રથમ જ્યારે સત્રનો આરંભ કર્યો ત્યારે સમજાવ્યું હતું। ભાગવતમ નામેતિ તદવાંતર ભેદઃ। અનેક રીતે એની વ્યાખ્યાઓ એ સમયે સમજાવી હતી। શ્રીમદ ભાગવત અને મહાપુરાણ આ 3 શબ્દો સમજાવ્યા હતા। પણ એટલું યાદ રાખીએ કે ભગવાને જે કહ્યું એનું નામ ભાગવત। તો ભગવાને જે કહ્યું એ ભાગવત એને બ્રહ્મ સંમિત
એટલે વેદ તુલ્ય કહેવામાં આવ્યું છે. તો શ્રીમદ ભાગવતને વેદ કહે તો મુશ્કેલી થઈ જાય, કારણ કે વેદ કહી દે તો પછી જે યજ્ઞોપવિત ધારણ કરે એનું જ કલ્યાણ કરે, પણ કેવળ વેદ ના કહેતા એને વેદ સંમિત એટલે વેદ સમાન કહ્યું છે. અને વેદ તુલ્ય હોવાથી જાતે વાંચી ન લેવાય, અને કદાચ વાંચીએ તો સમજણ પણ ન પડે. એક વૈષ્ણવ બેન છે, જ્યારથી આપણો ક્રમ શરૂ થયો ત્યારથી પાર્ટિસિપેટ કરે છે. ખૂબ નિખાલસતાથી ઘણા વૈષ્ણવોએ કબૂલાત કરી, એમ એમણે પણ કહ્યું કે ઘણા વર્ષોથી શ્રીમદ ભાગવત વાંચતી હતી, સમજવાને માટે પ્રયત્ન કરતી હતી, પણ જેમ જેમ આ એકેડેમિક ક્રમ શરૂ થયો અને મને આગળ આગળ વધતા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું, અને શ્રીમદ ભાગવતમાં થોડીક મારી ગતિ આગળ થવા લાગી. બસ આ જ સિદ્ધાંત અહીંયા આગળ સમજાવ્યો છે. જે ક્રમ આપણે શરૂ કર્યો, ટ્રેડિશનલ કથાઓ તો ભગવત કૃપાથી આપ લોકોએ ઘણી શ્રવણ કરીને મેં પણ ઘણી કરી, પણ થોડુંક એકેડેમિક હોય, થોડુંક શૈક્ષણિક હોય, થોડોક અધ્યાપનનો ક્રમ હોય, તો એના વિશેષ જે તત્વો છે એ તત્વોને આપણે થોડા જાણી શકીએ. તો શ્રીમદ ભાગવત વેદ તુલ્ય, જો એમને મૂળ શ્લોકોને ભાષાંતર વાંચીએ તો એક વખતમાં સમજાય એવું છે નહીં. સુખદેવજી મહારાજ પણ એટલા જ માટે શ્રીમદ ભાગવતનું અધ્યયન કરે છે. અધીતવાન જે આપણા સત્તરનું ટાઇટલ છે, એ શબ્દ આપણને અહીંયા આગળથી મળે છે કે મારા પિતાજીની પાસેથી હું ભણ્યો. અને આપણું સત્ર એવું છે જેમાં 25 વર્ષનો યુવાને જોડાયેલો છે અને 85 વર્ષના વૃદ્ધ પણ જોડાયેલા છે. બંનેનો ઉત્સાહ એક સરખો છે, કારણ કે બંનેની સાથે મારે વાતચીત થઈ. તો ભણવાને માટે ઉંમરનો બહુ કંઈ બાદ નથી, કારણ કે વિદ્યા તો અગાધ છે. એટલે શાસ્ત્ર સમજણ આપે છે કે અમુક ઉંમરમાં ભણી લેવું જોઈએ, પણ જેના મનમાં ઉત્સાહ છે એને પછી ઉંમર એ બાધા કરતી નથી. શ્રી સુખદેવજી મહારાજ તો આમ પણ 16 વર્ષની આકૃતિ છે. પિતાજીની પાસેથી શ્રીમદ ભાગવત ભણે છે. જ્યારે ઉપનયન સંસ્કાર પણ ન થયા હતા ત્યારે પિતાજીનો આશ્રમ છોડીને નીકળી ગયા હતા, પણ પછી શ્રીમદ ભાગવતના શ્લોકો શ્રવણ કરીને આવ્યા અને શ્રીમદ ભાગવતનું અધ્યયન કર્યું. એટલે સિદ્ધાંત એક એવો મળે છે, જેમણે શ્રીમદ ભાગવતની કથા કરવી હોય એમણે શ્રીમદ ભાગવત ભણવું પડે. ભણ્યા વગર ભાગવતની કથા કરાય નહીં. અને શ્રી સુખદેવજી મહારાજ એવું કબૂલ કરે છે કે સમજ્યા વગર ભણ્યો નથી. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. કોઈ પણ વિષય ભણવાનો આનંદ ક્યારે આવે? એ વિષયમાં આપણું ચિત્ત ખેંચાય તો આપણને આનંદ આવે. એ સિદ્ધાંત આ 9મો શ્લોક સમજાવે છે. ગૃહીત ચેતા. શ્રીમદ ભાગવતમાં શ્રી સુખદેવજી મહારાજનું મન ખૂબ જ ખેંચાયું હતું, આસક્ત થયું હતું. શું કારણ? તો કારણ એક જ છે, એ રસનો અનુભવ શ્રી સુખદેવજી મહારાજને થયો. દિવ્ય રસ. અને એ દિવ્ય રસનો અનુભવ થયો, એનો સ્વાદનો અનુભવ થયો. શ્રી મહાપ્રભુજી અહીંયા એક દ્રષ્ટાંત આપે છે. કૂવામાં જલ તો હોય, પણ એ જલ જ્યારે બહાર નીકળે છે અને કોઈક પાન કરે છે ત્યારે એ શીતલ જલનો અનુભવ કરે છે અને એની તરસ હોય એ છુપાય છે. તો ભગવાન પણ આનંદ ધન છે, આનંદ સ્વરૂપ છે. એ ભગવાનને જ્યારે આપણે શ્રવણ કરીએ, કીર્તન કરીએ, સ્મરણ કરીએ અને પ્રભુ કૃપાથી કદાચ ભગવાનના દર્શન થઈ જાય
તો એ આનંદનો અનુભવ આપણે કરી શકીએ. અને ક્યારેક ભગવાન જીવની પર કૃપા કરે તો જેવી રીતે ગ્વાલબાલની સમક્ષ અને ગોપીજનોની સમક્ષ ભગવાને નૃત્ય કર્યું હતું એવું નૃત્ય કરે તો જીવના આનંદમાં અનેક ગણો વધારો થઈ જાય. તો આ ભગવાનનું સ્વરૂપ પણ રસ સ્વરૂપ અને ભગવાનની કથા છે એ પણ રસ સ્વરૂપમાં છે. એ જ વાત મહાત્મ્ય સમજાવે છે. પીબત ભાગવતમ રસમાલયમ, એ રસનું પાન કરવાનું છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પાન કરવાનું છે. ભગવાનના ગુણો, ભગવાનની લીલામાં ચિત્ત લાગ્યું છે, શ્રોતવ્ય રસમાં ચિત્ત લાગ્યું, માટે શ્રી સુખદેવજી મહારાજ આ ભણ્યા છે. હવે આવડતું ઘણું બધું હોય, કીર્તન ભક્તિ છે. શ્રી સુખદેવજી અહીંયા આગળ કબૂલ કરે છે કે હું તો કીર્તન રસમાં નિમગ્ન હતો, સ્મરણમાં નિમગ્ન હતો, પણ ભગવાને મારી પર અનુગ્રહ કર્યો કે ભગવાને તમારી સાથે મારો ભેટો કરાવ્યો. કીર્તન રસાસ્વાદનાર્થમ પરિભ્રમતા, એટલે હું પરિભ્રમણ કરતો હતો. મયા તાદૃશો ભવાન ઉપલબ્ધ, અને એમાં મને આપનો ભેટો થયો. અને એ જ ભાગવત હવે હું તમને સંભળાવીશ, કારણ કે તમે મને મળ્યા છો. તો ભગવાનની કૃપા, શ્રીમદ ભાગવત પણ છે, ભાગવતનો રસ પણ છે, ભાગવતના પ્રવક્તા પણ છે, પણ જ્યાં સુધી શ્રોતા ન હોય તો પ્રવક્તા કથા કોને શ્રવણ કરાવે. આ સિદ્ધાંત છે આખ્યાયિકામાં. બસ આ જ અનુભવ આપણે બધા પણ લઈ રહ્યા છીએ. શ્રીમદ ભાગવત બિરાજમાન છે. પ્રભુ કૃપાથી કંઈક ભગવાને પ્રસાદ આપ્યો છે તો ભાગવતની કથા કરવાનું સામર્થ્ય પણ ભગવાને આપ્યું છે. પણ જો આપ લોકો બધા શ્રવણ કરનાર ન હો તો ગુજરાતીમાં આ વક્તવ્ય થઈ શકે ખરું? સંસ્કૃતમાં તો દરરોજ વર્ષોથી ક્રમ છે, રાજભોગના સમયે શ્રીમદ ભાગવતનો પાઠ થાય એટલે એ તો નિજ સેવ્ય શ્રી ઠાકોરજી શ્રવણ કરે જ છે. એ તો પ્રભુની અનુકંપા છે. ઘણા વર્ષોથી ક્રમ છે, પેઢીઓથી ક્રમ છે. પણ જ્યારે વક્તવ્ય આપવું છે તો આ પણ એક કીર્તન ભક્તિ છે, અને કીર્તન ભક્તિ જ્યારે કરવી હોય તો આપની જેવા શ્રોતાઓ જોઈએ. તો ભગવાનનો અનુગ્રહ કેટલો! ભારતમાં 4 દિશામાં 4 નાથ બિરાજમાન છે. દરેક નાથનું વિશેષત્વ છે. એમ આપણા આ શ્રીમદ ભાગવતના અધ્યયન સત્રમાં પણ ચારેય દિશામાંથી શ્રોતાઓ એકત્ર થયા છે. પૂર્વમાંથી વિચાર કરીએ તો કોઈક વૈષ્ણવ કલકત્તાથી જોડાયા છે. પશ્ચિમમાંથી વિચાર કરીએ તો મુંબઈના તો ઘણા વૈષ્ણવો છે. મુંબઈથી લઈને જામનગર, ભાવનગર સુધીના બધા વૈષ્ણવો છે. ઉત્તર દિશામાં વિચાર કરીએ તો અમૃતસરના કોઈક વૈષ્ણવ જોડાયા છે. અને દક્ષિણ દિશાનો વિચાર કરીએ તો કોઈમ્બતુરથી નૂતનબેન વગેરે જોડાયેલા છે. તો બે રીતે વિચારી શકાય, એક સંખ્યાનું બળ અને બીજું એક આપણે વિચારી શકીએ કે ક્વોન્ટિટી, અને બીજો વિચારી શકીએ તો ક્વોલિટી. જ્યારે શ્રીમદ ભાગવતનો અધ્યયનનો ક્રમ શરૂ કરવાનો હતો ત્યારે ચિરાયુષ્માન આદિત્યભાઈએ મને પૂછ્યું કે આપણે કેટલા વૈષ્ણવો થવા જોઈએ. મેં કીધું મને અંદાજ છે કે લગભગ 100 વૈષ્ણવો પાર્ટિસિપેટ કરશે આમાં. અને શ્રી ઠાકોરજીની કૃપાથી લગભગ 150 વૈષ્ણવો જોડાતા હતા. અત્યારે લગભગ 100 હોય, 125 હોય, 110 હોય, 120 હોય, 5-15 વૈષ્ણવો સંજોગો વશાત આમ તેમ થઈ રાખે. પણ કહેવાનું તાત્પર્ય શું છે અહીંયા આગળ? સુખદેવજી મહારાજ આ શ્લોકના આરંભમાં એવું સમજાવે છે અહીંયા આગળ, તદહમ તે વિધાસ્યામિ. પરીક્ષિત રાજા, આ રસ તો શ્રીમદ ભાગવતમાં હતો જ,
ભગવાનની કૃપાથી મેં જે અનુભવ્યું છે એ રસનો અનુભવ હું તમને કરાવું છું. અને કોઈ પણ પ્રવક્તા હોય એમની વાણીનો આનંદ શ્રોતાઓને ક્યારે આવે? જ્યારે વક્તા પોતે એ રસનો અનુભવ કરે. જ્યાં સુધી વક્તા એ રસમાં નિમગ્ન નહીં થાય ત્યાં સુધી શ્રોતાઓને એ વાણીનો આનંદ ક્યાંથી આવશે? બસ આ જ સિદ્ધાંત આપણને અહીંયા આગળ મળે છે. તદહમ તે વિધાસ્યામી. રાજા, હું તમને આ જ શ્રવણ કરાવીશ. આ જ ભગવાનની લીલાનો રસ છે અને એ રસ મારે તમને શ્રવણ કરાવવાનો છે. તો એનું કારણ શું? તો ભગવાનની કથા શ્રવણ કોને કરાવવાની? સુખદેવજી મહારાજ કારણ સમજાવે છે. મહાપૌરુષિકો ભગવાન. રાજા, તમે ભગવાનના ભક્ત છો ને, એટલા માટે કથા શ્રવણ કરાવીશ. હા, આ સિદ્ધાંત છે. ભગવાન જ્યારે અર્જુનજીને જ્ઞાન આપે છે અને ભગવાન જ્યારે ઉદ્ધવજીને જ્ઞાન આપે છે, આ જ સિદ્ધાંત સમજાવે છે કે જ્ઞાન અધિકારીને આપજો, અનધિકારીને આપશો તો મુશ્કેલી થશે. વક્તાઓએ, ગુરુજનોએ જીવનમાં ઉતારવા જેવો આ એક સિદ્ધાંત છે. યસ્ય શ્રદ્ધતતામાશુ સ્યાન મુકુંદે મતિસ્સતિ. અને ભગવાનની લીલામાં શ્રદ્ધા રાખનારની ભગવાન મુકુંદમાં સત્વ બુદ્ધિ થાય છે, એ આ સમજાવે છે. શ્રી આચાર્ય ચરણ ખૂબ સુંદર સમજણ આપે છે કે રાજા, હું તમને શ્રવણ કરાવીશ ને એટલે આ દિવ્ય રસનું તમારામાં સ્થાપન કરીશ અને જેમ જેમ તમે શ્રવણ કરતા જશો એટલે એ દિવ્ય રસની અનુભૂતિ મને પણ વધારે ને વધારે થતી જશે. વક્તા તો એ જ હોય છે. સામે શ્રોતાઓ કઈ રીતે છે અને શ્રોતાઓની કક્ષા શું છે એ પ્રમાણેની કથા થતી હોય. ઠાકોરજીની કૃપાથી દેશ વિદેશમાં અલગ અલગ જગ્યાએ કથા કરવાને માટે લઈ જાય પ્રભુ. જ્યાં જેવો જે પ્રમાણેનો શ્રોતાનો અધિકાર એ પ્રમાણેની કથા ભગવાન કરાવે. ક્યાંક એકદમ બેઝિક બોલવાનું હોય, ક્યાંક થોડુંક મીડિયમ લેવલનું હોય, ક્યાંક એનાથી અપર લેવલનું હોય, ક્યાંક બહુ વિદ્વાનો હોય, વલ્લભકુલના આચાર્ય બાલકો હોય, તત્વજ્ઞો હોય, સંસ્કૃત ભાષાના પંડિતો હોય, કથાકારો હોય, ત્યાં પછી એકદમ ઉપરના લેવલનું બોલવું પડે. એટલે પ્રવક્તા તો એ જ છે, પણ જે પ્રમાણેના શ્રોતાઓ હોય એ પ્રમાણેની એની વાણી હોય, એ પ્રમાણે કથાનો ક્રમ હોય. રાજા, તમે મહાભાગવત છો, ભાગ્યશાળી છો, ભગવાનના ભક્ત છો, તો તમારામાં આ કથાના રસનું હું સ્થાપન કરીશ. વિચાર કરો, હજી તો 10મો શ્લોક બોલી રહ્યા છે શ્રી સુખદેવજી મહારાજ, અને પરીક્ષિત રાજાની ઉપર શ્રી સુખદેવજી મહારાજનો અનુગ્રહ કેટલો હશે. શ્રોતાને મળે ક્યારે? જ્યારે વક્તાનો અનુગ્રહ થાય ત્યારે શ્રોતાને કંઈક મળી શકે. શ્રોતાને મળે ક્યારે? જ્યારે ભગવાનનો અનુગ્રહ થાય ત્યારે શ્રોતાને કંઈક મળી શકે. શ્રોતાને આનંદ ક્યારે આવે? જ્યારે ભગવત કૃપાથી પોતાનો કંઈક અધિકાર સિદ્ધ થયો હોય ત્યારે એને ભગવાનની કથામાં આનંદ આવે. દરેક વ્યક્તિને કથામાં આનંદ ના આવે. તો જેમ જેમ અધિકારની સિદ્ધિ ઉપર ને ઉપર થતી જાય એમ ભગવત કૃપાથી એટલો આનંદ આવી જાય ને કે પછી રાહ જુએ કે ક્યારે કથા શરૂ થાય અને ક્યારે શ્રવણ કરવું. આગળ એક નામ આપ્યું હતું મેં આપ લોકોને, દિનકરદાસ શેઠ. ભગવત કથામાં એટલી બધી આસક્તિ એમની કે શ્રી આચાર્ય ચરણ પધાર્યા હતા તો એકદમ કાચી સામગ્રી સિદ્ધ કરી અને પોતે પ્રસાદ લઈને ત્યાં આગળ આવ્યા હતા. અને જ્યારે શ્રી મહાપ્રભુજીને આ સમાચાર મળ્યા એટલે આજ્ઞા કરી કે દિનકરદાસ, હવે જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી હું વચનામૃતનો આરંભ નહીં કરું. આ વક્તા પર, શ્રોતાઓ પર
વક્તાનો અનુગ્રહ છે. આ જ અનુગ્રહ અહીંયા આગળ કર્યો છે. જુઓ રાજા, મહાપુરુષ હોય એને કીર્તિની પ્રાપ્તિ થાય, પણ એ કીર્તિની પ્રાપ્તિ કઈ રીતે થાય? તો એનામાં ઉત્તમ ગુણ જોઈએ. જો ઉત્તમ ગુણ હોય તો એની યોગ્યતા સિદ્ધ થાય છે. અને પરીક્ષિત રાજા ઉત્તમ અધિકારી છે. એ અધિકારનું નિરૂપણ આપણને અહીંયા પણ મળે છે કે ભગવાનના ગુણોનું આસ્વાદન કરવાને માટે એમની બુદ્ધિ એ સતત તૈયાર છે, એમના હૃદયના ભાવ તૈયાર છે. સમુદ્ર તો અગાધ જળવાળો છે, પણ આપણી પાસે જેટલું પાત્ર હોય એટલું જલ આપણે લઈ શકીએ. બસ આ જ્ઞાનનો ભંડાર પણ આવો જ છે. શ્રીમદ ભાગવત રૂપી જ્ઞાન, એમાં આપણું પાત્ર ઓછું પડશે, પણ શ્રીમદ ભાગવતનું જ્ઞાન એ ક્યારેય પણ ખૂટે એવું છે નહીં. 4 શ્લોકનું ચતુશ્લોકી ભાગવત હોય કે 18,000 શ્લોકનું સંપૂર્ણ ભાગવત હોય, જેવો જેનો અધિકાર એ પ્રમાણે એને આનંદની અનુભૂતિ છે. વક્તાને માટે પણ આ લાગે ને શ્રોતાને માટે પણ લાગે. વિદ્વજ્જનો શ્રીમદ ભાગવતના એક એક સ્કંદની સાથે ષોડશંતના ગ્રંથોનો સમન્વય આપે છે. એમાં વક્તાના અલગ અલગ પ્રકાર જાણવા હોય તો જલવેદ વાંચો, અને શ્રોતાના અલગ અલગ પ્રકાર અને એનો અધિકાર જાણવો હોય તો પંચપદ્યાની વાંચો. સુખદેવજી મહારાજના હૃદયના ભાવ કેવા હશે, આપણે તો કલ્પના પણ ન કરી શકીએ. જો રાજા, ભગવાનના ગુણોનું સ્વરૂપ અને ફલ એનું નિરૂપણ કરવું, અને એતન નિર્વિદ્યમાનાનામિચ્છતામ કુતો વયમ યોગીનામ નૃપનિર્ણિતમ હરિર્નામાનુકીર્તનમ. ભગવાનના નામનું કીર્તન કરવું. એ યોગી પુરુષ એટલે સંસારમાંથી જે વિરક્ત થયેલા છે, જેને મોક્ષ મેળવવાની ઈચ્છા છે, એને શું કરવાનું? તો કે ભગવાનનું કીર્તન કરવાનું. અને એટલા જ માટે ભગવાનનું નામ શ્રવણ કર, ભગવાનના ગુણોનું શ્રવણ કર. હવે જો બ્રહ્માનંદની પ્રાપ્તિ કરવી હોય તો એનો માર્ગ આ શ્લોક બતાવે છે કે ભગવાનના નામનું સતત અનુકીર્તન કરવું. એતત ભગવદ ગુણાનુકથન રૂપમ. ઘણી વખત આપણે વાત શ્રવણ કરી છે. 3 શબ્દ ખૂબ જ વિસ્તારથી આપણે શ્રવણ કર્યા હતા આગળ, એટલે પછી વારંવાર એની વાત નહીં કરવું, પણ કથાના ક્રમમાં છે એટલે એકાદ બે વાક્યમાં એનો ઉલ્લેખ કર્યો. તો એ પ્રશ્ન એ થાય કે ભગવાનના નામનું કીર્તન શેને માટે કરવાનું? તો એનો સિદ્ધાંત સમજાવે છે કે ભગવાન, એમનું એક નામ હરીશ છે. કારણ કે ભગવાન ક્લેશનું હરણ કરે છે, અને ભગવાન પોતાના ભક્તોના મનનું હરણ કરે છે, એટલા માટે હરીશ છે. તો ભગવાનના નામ આપણને શું લાભ કરાવે? તો કે બ્રહ્માનંદનો અનુભવ કરાવશે. અને સાથે સાથે જેમ જેમ ભગવાનનું નામ લેવાતું જાય, એમ એમ ભગવદ રસ એ પ્રકટ થતો જાય છે. ભગવાનનો રસ એની અનુભૂતિ કરવી હોય તો ભગવાનના નામનું અનુસંધાન રાખવું જરૂરી છે. આ સિદ્ધાંત આપણે યાદ રાખવાનો. તો જીવનમાં ક્યારેય પણ ભગવાનનું નામ લો. સુબોધિનીજીની આ કારિકા, એનું ભાષાંતર આપ લોકોને કહું કે ભગવાનના નામો ભગવદ રસને પ્રકટ કરનારા છે. અને રસ શબ્દ આગળ સમજાવેલો છે, સ્વરૂપ સમજાવેલું છે. એનું પાન કરીશું તો એનો દિવ્ય આનંદ આવશે. રસપાન કરીને પાછું શું કરવાનું? તો કે શ્રવણ કરીને અટકી નહીં જવાનું. શ્રવણ કરેલું હોય એનું કીર્તન કરો, આ શાસ્ત્રનો નિર્ણય છે. જો રાજા, તમારા મનમાં એક ચિંતા હોય, હું સમજી શકું એવું છે, હું સમજી શકું છું,
તમે એવું વિચારતા હશો કે મારી પાસે તો કેવળ 7 જ દિવસ છે ને. હવે શ્રી સુખદેવજી મહારાજ એમના મનમાં રહેલી, પરીક્ષિત રાજાના મનમાં રહેલી જે મોટામાં મોટી ચિંતા કે મારી પાસે સમય નથી, એને 2 શ્લોકમાં દૂર કરી દેશે. કે રાજા, કિમ પ્રમત્તસ્ય બહુભિઃ પરોક્ષિર્હાય નૈરિહ વરમ મુહૂર્તમ વિદિતમ ઘટેત શ્રેયસેયતા. 12મો શ્લોક છે ભાગવતજીનો. હવે 2 કક્ષા હોય છે લોકોની. એક જે પોતાના જીવનની કિંમત સમજે છે અને બીજો જે પોતાના જીવનની કિંમત સમજતો નથી. તો પોતાના જીવનની જેને કિંમત નથી એવા માણસને ઘણું લાંબુ આયુષ્ય મળે તો એની એ આયુષ્યની સાર્થકતા શું થવાની, અને બીજી વ્યક્તિ જે પોતાના જીવનની કિંમત સમજે છે એને તો ઓછું આયુષ્ય હોય ને તો એ પણ ઘણું થઈ જશે. વિચાર કરો જરા. શ્રી આચાર્ય ચરણ કેટલો સમયને માટે ભૂતલ ઉપર બિરાજમાન રહ્યા એ વર્ષો જુઓ જરા, અને એટલા સમયમાં શ્રી મહાપ્રભુજીએ કયું કાર્ય કર્યું એ પણ વિચારો. એટલે આયુષ્ય બહુ લાંબુ હોય એ જરૂરી નથી. જેટલું પણ આયુષ્ય હોય એને આપણે સાર્થક કઈ રીતે કરીએ છીએ એ વાત વિચારવાની છે. આ સિદ્ધાંત તમારા ને મારા જીવનની સાથે જોડાયેલો છે. અને શ્રી સુખદેવજી મહારાજ તો એનાથી આગળ વધીને કહે છે કે રાજા, વરમ મુહૂર્તમ વિદિતમ. કે રાજા, 2 ઘડીનું આયુષ્ય હોય ને તોય આત્મકલ્યાણ થઈ શકે, તો તમારી પાસે તો 7 દિવસ છે, ચિંતા શેને માટે કરો છો? અને આયુષ્યનો સંબંધ શેની સાથે? નીતિ શાસ્ત્ર એવું સમજાવે છે કે જીવ જ્યારે માના ગર્ભમાં હોય છે ત્યારે એના અમુક કર્તવ્યોનું ત્યાં ને ત્યાં જ નિશ્ચિતતા થઈ ગયેલી હોય છે. એમાંનું એક છે એનું આયુષ્ય. તમારું ને મારું આયુષ્ય પણ નિશ્ચિત છે. મૃત્યુ કયા સ્વરૂપે આવે એ આપણને ખબર નથી, પણ આયુષ્યનો લેખ એ તો લખાઈ ગયેલો છે. તો રાજા, એ વાતનું દુઃખ ન કરીશ કે તમારી પાસે સમય નથી. મને પૂછો, હું કહું છું કે તમારી પાસે તો 7 દિવસનો સમય છે, અને ક્યારેક તો એવું પણ વિચારવાનું, ઓછું આયુષ્ય હોય ને તો એને પણ ભગવાનની કૃપા સમજવાની. કારણ કે નિશ્ચિત સમય હોય તો નિશ્ચિત સમયમાં એટલું ને એટલું જે કાર્ય હોય એ કાર્ય તમે સંપાદિત કરી શકો. ક્યારેક આપણી પાસે 10 દિવસનો સમય હોય ને કોઈ કામ કરવાનું હોય તો આપણને લાગે કે ચલો ભાઈ કાલે કરીશું, પરમ દિવસે કરીશું, એની પછીના દિવસે કરીશું. પણ એની બદલે આપણને લાગે કે મારી પાસે 2 જ દિવસનો સમય છે અને 2 દિવસમાં ગમે તેમ કરીને આ કામ પૂરું કરવું પડે એવું છે, તો એ સમયની અવધિમાં એ કામ આપણે પૂર્ણ કરી દઈએ છીએ. અને રાજા, મારા મનની વાત નથી કરતો, હા, હું તમને પ્રમાણ આપું છું. હવે પરીક્ષિત રાજાનો ભય એકદમ જ દૂર કરી દે છે. ખટવાંગો 13મો શ્લોક છે, જે લોકો શ્રીમદ ભાગવત પધરાવીને શ્રવણ કરે છે. ખટવાંગો નામ રાજર્ષિર જ્ઞાત્વયત્તામિહાયુષાઃ મુહૂર્તાત સર્વમુત્સૃજ્ય ગતવાન અભયમ હરિમ. કે રાજા, ખટવાંગ નામના એક રાજા હતા. 9મા સ્કંદમાં એનું અનુસંધાન મળે છે. એ રાજા એટલા પરાક્રમી હતા, દેવોનું અને દાનવોનું યુદ્ધ થયું. દેવતાઓએ રાજાની મદદ માંગી, યુદ્ધ જીતી ગયા. પછી પૂછ્યું દેવતાઓએ કે રાજા, તમારે શું જોઈએ છે? રાજા બુદ્ધિશાળી હતા. વિચાર કર્યો કે ઘણું બધું માંગુ ને મારું આયુષ્ય નહીં હોય તો શું કરીશ? એટલે પૂછ્યું કે પહેલા મને એ જણાવો કે મારું આયુષ્ય કેટલું? એટલે કહ્યું, રાજા, તમારી પાસે સમય બહુ નથી, કેવળ 2 ઘડીનો સમય છે. રાજાએ વિચાર કર્યો કે 2 ઘડી એટલે 48 મિનિટનો સમય, એમાં હું માંગીશ શું
ભોગવીશ શું, એનો આનંદ શું લઈશ? એટલે પછી દેવતાઓને વિનંતી કરી કે એક અનુગ્રહ કરો, મને એકાંત આપી દો. અને દેવતાઓ ત્યાંથી અંતર્ધાન થયા. એટલે રાજાએ વિચાર કર્યો કે બે ઘડીમાં શું કરવું જોઈએ. તો કે ભગવાનની સ્મૃતિ રાખવું, ભગવાનના નામ એનું અનુસંધાન રાખવું, ભગવાનમાં પોતાનું મન લગાવ્યું. અને ભગવાનમાં પોતાનું મન લગાવ્યું, ભગવાન સિવાય કંઈ નથી એવી અનુભૂતિ થઈ. અને ખટવાંગ નામના રાજા ભગવાનને પ્રાપ્ત થયા. જો રાજા બે ઘડીમાં ભગવાન મળતા હોય ને, તો ત્યાં તો મુહૂર્તાત સર્વમુત્સૃજ્ય, એક જ મુહૂર્તનું આયુષ્ય હતું. તો તમારી પાસે તો એક નહીં, 200 મુહૂર્તનું આયુષ્ય છે. સુખદેવજી મહારાજનું મેથેમેટિક્સ કેવું હશે વિચાર કરો. શ્રીમદ ભાગવતમાં નથી લખ્યું 200 મુહૂર્ત, પણ શ્રી આચાર્ય ચરણ એનું અર્થઘટન સમજાવે છે કે રાજા, તમારી પાસે તો આટલું લાંબો આયુષ્ય છે, તો તમે ચિંતા શેને માટે કરો છો? 7 દિવસ જીવવાનું છે ને, 7 દિવસમાં તો ભગવાનને મેળવવાને માટે જે કંઈક કરવાનું છે ને, એવું તમને સમજાવી દઉં છું. એક ઉપદેશ આપ્યો હતો, શ્રવણ, કીર્તન, સ્મરણ. હવે 15મા શ્લોકથી શ્રવણના અંગ રૂપે મનન, નિધિધ્યાસન એનું નિરૂપણ કરવાની શરૂઆત કરે છે. તો અંતકાળ આવે ત્યારે શું કરવાનું? તો અંતકાલે તુ પુરુષ આગતે કત સાધ્વસાહ છિંદ્યાદસંગ શસ્ત્રેણ સ્પૃહામ દેહેનો યે ચતમ ગૃહાત પ્રવ્રજિતો ધીરઃ પુણ્યતીર્થ જલાપ્લુતાઃ શુચો વિવિક્ત આસીનો વિધિવત કલ્પિતાસન. યોગના ઉપદેશનો આરંભ શ્રી સુખદેવજી મહારાજ કરે છે. હવે આપણા મનમાં એવી શંકા થાય કે શ્રી સુખદેવજી મહારાજ નિરૂપણ તો શ્રવણનું કરવાનું છે, ભક્તિનું કરવાનું છે, તો પછી યોગનો ઉપદેશ શેને માટે આપે છે? તો શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર એનું સ્પષ્ટીકરણ કરે છે. કેવળ ભાગવતનું ભાષાંતર વાંચશો તો એમાં આ સમજણ નહીં પડે, ગૂંચવાઈ જવાય એવું છે. ભલભલા પંડિતો ગૂંચવાઈ જાય એવા શ્લોકો છે. તો સામાન્ય જનમાનસ વિચારો શું કરી શકે? તો શ્રી આચાર્ય ચરણ અહીંયા આપણને સહાયક થાય છે, સમજાવે છે કે જુઓ રાજા, મૃત્યુ નજીક આવ્યું હોય ત્યારે શું કરવું જોઈએ? તો બીજા પ્રશ્નના ઉત્તરમાં યોગનો ઉપદેશ આપે છે. તો શ્રી સુખદેવજી યોગનો ઉપદેશ શેના માટે આપે? તો પૂર્વજન્મમાં, એટલે જ્યારે શ્રી મહાદેવજી સ્વરૂપે હતા ત્યારે યોગનું આચરણ સ્વયં કરેલું છે, અને આચરણ કરેલું છે એટલા માટે યોગનો ઉપદેશ આપે છે. પણ 2 અધ્યાયમાં યોગનો ઉપદેશ પરિપૂર્ણ થશે ત્યારે અંતિમ જે શ્લોકો છે એમાં પાછું શ્રવણ અને ભક્તિનું મહાત્મ્ય એનું જ નિરૂપણ કરવામાં આવ્યું છે. સત્રનો આરંભ થયો ત્યારે મેં આપ લોકોને એક વાત કહી હતી કે શક્ય હોય તો ભાગવતાર્થ પ્રકરણ અવશ્ય વાંચજો. વાંચ્યું હોય એમને સમજવામાં સરળતા પડશે, નહીં વાંચ્યું હોય તો પણ ચિંતા નહીં કરતા. કહેવાનું તાત્પર્ય શું છે આપ લોકોને જણાવી દઉં સંક્ષિપ્તમાં. શ્રવણમ તો વ્યાસાદવગમતમિતિ વિમર્શઃ. વ્યાસાદવગતમિતિ વિમર્શઃ. શ્રવણ તો શ્રી વેદવ્યાસજીની પાસેથી જાણેલું છે. અહીંયા આગળ યોગ કહેવાનો છે, તો યોગની પ્રાપ્તિને માટે, યોગની સિદ્ધિને માટે 3 સાધન કરવાના છે. હવે જે યોગ કરતા હોય એમના માટે ઉપયોગી થોડીક વાત છે. ગૃહાત પ્રવ્રજિતો ધીરઃ, આજે અહીંયા આગળ આજ્ઞા કરી છે. તો યોગનો આચરણ કરવું હોય તો એના માટેના 3 અંગ: ગૃહત્યાગ, તીર્થવાસો, યોગાભ્યાસનમેવ. અંતકાલે ત્વશ્યમ હિ યથા ચિત્તમ ન વિદ્યતે. તો એમાં એક છે ઘરનો ત્યાગ. યોગી પુરુષ
ઘરનો ત્યાગ કરે. તો ઘરનો ત્યાગ કરીને ક્યાં જાય? તો તીર્થવાસ એટલે તીર્થમાં નિવાસ કરે. અને ત્રીજું કાર્ય કરે એ યોગાભ્યાસ, એટલે મૃત્યુ સમયે ચિત્ત બીજે ક્યાંય પણ જાય નહીં, એ પ્રમાણે યોગનો અભ્યાસ કરે. તો શ્રવણ કહેવાનું છે, એમાં યોગ શેને માટે? તો રાજા, હું તમને યોગ તો કહી દઉં છું, પણ એક સિદ્ધાંત યાદ રાખજો, શ્રવણમ એવ મુખ્યમ, યોગો ન મુખ્યમ ઇતિ અર્થઃ. યોગો ન મુખ્ય ઇતિ અર્થઃ. જો રાજા મુખ્યતા અગર કોઈકની છે ને, તો શ્રવણની છે. શ્રવણ મુખ્ય છે અને યોગ ગૌણ છે, એ છતાં પણ મારી ફરજ છે, એટલા માટે હું તમને કહું છું. હા, કારણ કે યોગ ગૌણ સાધન છે અને શ્રવણ મુખ્ય સાધન છે. જો ભક્તિ માર્ગમાં છો તો નિશ્ચય કરવાનો કે યોગ દ્વારા ભગવાનને મેળવવા છે કે શ્રવણ દ્વારા. તો ભક્તિ માર્ગનો સિદ્ધાંત એવું સમજાવે છે આપણને કે ભગવાનને મેળવવા હોય તો શ્રવણ દ્વારા ભગવાનને મેળવો. અને ભક્તિ માર્ગમાં શ્રવણાદિ એટલે 3 શબ્દ, શ્રવણ, કીર્તન અને સ્મરણ, એ જ મુખ્ય છે. અને શ્રવણથી જ્યારે ભગવાન પ્રસન્ન થાય છે, ભાગવતનું મહાત્મ્ય સમજાવે છે, જ્યાં ભગવાનની કથા થાય ત્યાં ભગવાન અવશ્ય પધારે છે. તમને ને મને દેખાતા નથી, પણ જ્યાં પણ ભગવાનના ચરિત્રનું ગાન થાય ત્યાં ભગવાન અવશ્ય પધારે છે. અને પહેલા 2 અધ્યાયમાં આ જ સિદ્ધાંત સમજાવ્યો છે પુષ્ટિમાર્ગની દ્રષ્ટિએ, કે ભગવાન શ્રી કૃષ્ણનું ભજન મુખ્ય છે, ભગવાન શ્રી કૃષ્ણનું સેવન મુખ્ય છે, કે જે નિત્ય કરવા જેવું છે. યોગ એ ભક્તિ માર્ગને માટે એ રીતના ઉપયોગમાં. યોગ કરતા ભક્તિ ઘણી બધી શ્રેષ્ઠ છે. અને સાથે સાથે શ્રી મહાપ્રભુજી એ વાત પણ સમજાવે છે કે જે લોકો યોગ કરતા હોય એ યોગમાં પણ ભગવાનનું ધ્યાન કરવું પડે છે. જ્યાં સુધી ભગવાનનું ધ્યાન ન કરે ત્યાં સુધી યોગ સિદ્ધ થતો નથી. એટલે શ્રવણના 8 અંગો પણ ધ્યાન વગર અધૂરા છે. એટલે યોગમાં પણ ભગવાનના ધ્યાનનું જ મહત્વ છે. એટલે ધ્યાન એટલે શું? તો કે ભગવાનની મૂર્તિનું પ્રાબલ્ય છે. એટલે યોગ પક્ષમાં પણ શ્રવણ અને ધ્યાન એનું અનુસંધાન તો રાખવાનું છે. કારણ કે ઘણા વૈષ્ણવના મનમાં અસમંજસ હોય કે યોગ દ્વારા ભગવાનને મેળવી શકાય કે નહીં. શ્રીમદ ભગવદ્ ગીતાજીનું સત્ર ચાલતું હતું. અમેરિકા જોર્જિયા રાજ્યના એક બેન હતા, શાંતિથી સાંભળે. અને પછી એમણે પ્રશ્ન પૂછ્યો હતો કે પુષ્ટિ માર્ગમાં યોગનો વિનિયોગ ખરો કે નહીં. અને યોગાનો યોગ ત્યારે આપણે પ્રથમ સ્કંદનું સુબોધિનીજીનું સત્ર ચાલુ જ હતું અને એમાં એક કારિકા આવી, એમાં એનું સ્પષ્ટીકરણ કરે. બસ એ સિદ્ધાંત આપણને અહીંયા આગળ સમજવા મળે છે. અત્યારના વિશ્વમાં જે યોગ પ્રચલિત છે એ ભગવત પ્રાપ્તિ માટે નથી, એ તો શરીરના સ્વાસ્થ્યને માટે છે. તો યોગનું મુખ્ય કાર્ય શું છે? એ તો ભગવાનની પ્રાપ્તિ કરવા માટે છે. અને એમાં પણ આપણા ચિત્તની વૃત્તિઓ એને કાબુમાં રાખવાને માટે યોગ છે. યોગ શાસ્ત્રનું આ કથન છે, વિધાન છે, સૂત્ર છે. સૂત્રાત્મક ભાષામાં સમજાવ્યું છે, યોગશ ચિત્ત વૃત્તિ નિરોધાર્થ. તો જુઓ રાજા, શ્રવણના અંગ એટલે શ્રવણના જ અંગ તરીકે મનન અને નિધિધ્યાસન આ બેને સમજાવે છે. મનન એટલે યુક્તિ વડે ભગવાનનું અનુચિંતન કરવું, ભગવાનનું જ શ્રવણ કરવું. અને એની પછી આ શ્લોકની કારિકામાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ શબ્દો એ સમજાવેલા છે. શ્લોક ક્રમાંક છે 15, 16 ને 17. એમાં એક પદ લખેલું છે, અભ્યસેન મનસા શુદ્ધમ તિરુરુટ
બ્રહ્માક્ષરમ પરમ. એટલે જે યોગી પુરુષ હોય એકાંત સ્થાનમાં વિધિ પ્રમાણે આસન ઉપર બિરાજમાન થાય અને એકદમ પવિત્ર એવા ઓમકાર એના જપનો આરંભ કરે છે. આપણા જ એક વૈષ્ણવ છે, નિત્ય શ્રીમદ ભાગવતનું અધ્યયન એટેન્ડ કરે છે. એમણે પ્રશ્ન પૂછ્યો છે ઓમકારને માટેનો. અ, ઉ અને મ 3 અક્ષર છે. શાસ્ત્રમાં એનું ખૂબ મહત્વ છે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિનાઃ. આ શ્લોકમાં પણ એનું સમજણ આપવામાં આવી છે. વૈદિક મંત્રનો આરંભ થાય એમાં પણ સર્વપ્રથમ ઓમકારનો ઉચ્ચાર કરવામાં આવે છે. અને યોગી પુરુષ મંત્રના અલગ અલગ પ્રકારો છે. જેવી રીતે આપણે વૈષ્ણવ છીએ, આપણને અષ્ટાક્ષર મંત્ર એનો જપ કરવાનું કહ્યું. શ્રીમદ ભાગવત વાંચીએ એમાં દ્વાદશાક્ષર મંત્ર મળશે. શ્રીમદ ભાગવતનો 5મો સ્કંદ વાંચીએ તો અલગ અલગ ખંડમાં બિરાજમાન અલગ અલગ દેવોને માટે એમના આરાધક અલગ અલગ વર્ગ અલગ અલગ મંત્રો દ્વારા એમની ઉપાસના કરે છે. તો અનેક પ્રકારના મંત્ર છે. મહાદેવજીનો સેવક હોય તો પંચાક્ષર મંત્ર બોલશે, માતાજીનો સેવક હોય તો બીજ મંત્ર બોલશે, ભગવાનનો સેવક હોય દ્વાદશાક્ષર મંત્ર બોલશે, અષ્ટાક્ષર મંત્ર બોલશે. તો એવી જ રીતે યોગી પુરુષ છે એ જ્યારે પ્રાણાયામ કરે છે તો પ્રાણાયામના 3 ચરણ છે. શ્વાસને અંદર લેવો એનું નામ છે પૂરક. એ જ શ્વાસને પકડી રાખે એટલે અંદર સુધી એને અટકાવીને રાખે અને પછી બહાર કાઢે. આ આખી 3 પ્રક્રિયાને માટે 3 શબ્દ આપ્યા છે: પૂરક, કુંભક અને રેચક. તો જ્યારે પ્રાણાયામ અત્યારે ખૂબ મહત્વ છે અને અત્યારના સમયમાં જ્યારે કોરોનાના કેસીસ વધી રહ્યા છે, આખા ભારતમાં વધી રહ્યા છે, મુંબઈમાં પણ વધી રહ્યા છે, અને આમ પણ મહારાષ્ટ્ર અને મુંબઈ તો એનું હોટસ્પોટ છે એકદમ જ. અને અત્યારે જ ટેલિવિઝન ઉપર પણ ન્યૂઝમાં એવું સાંભળ્યું કે 1 મહિનાને માટે અમુક અમુક એરિયામાં લોકડાઉન વધારવામાં આવ્યું છે. છૂટછાટો મળી છે ઘણી બધી, પણ સરકાર અને જે લોકો તબીબી ક્ષેત્રમાં છે, મેડિકલના ક્ષેત્રમાં જોડાયેલા છે, એ લોકોની એક વાત આપણે બધાએ સમજવા જેવી છે, જીવનમાં ઉતારવા જેવી છે અત્યારના સમયમાં, કે જેટલો ઇમ્યુનિટી પાવર વધારે હશે એટલો તમે આ રોગને સારી રીતે માત કરી શકશો. અને એના માટે ઘણાના અનુભવ એવા પણ થયા છે કે દેશી ઉપચારો પણ કામમાં લાગેલા છે. પછી આપણે ગુજરાતી ભાષામાં જેને કાઢો કહીએ છીએ એ પણ ઉપયોગી થઈ રહ્યો છે અત્યારે, અને સાથે સાથે પ્રાણાયામ પણ ઉપયોગી થઈ રહ્યું છે. કારણ કે જે કંઈક છે બધું શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે છે ને, તો આખી જ આ શ્વાસની પ્રક્રિયા છે. અને વાયુનું શુદ્ધિકરણ અગર કોઈ કરે છે તો પ્રાણાયામ કરે છે. અને ત્યારે યોગી પુરુષ છે એ યોગી પુરુષ ઓમકાર મંત્રનો જપ રાખે છે. પ્રાણાયામ શીખવાડનારી જેટલી જેટલી ઇન્સ્ટિટ્યૂટ છે, યોગ અભ્યાસના જેટલા જેટલા કેન્દ્રો છે, ત્યાં પણ આ જ પ્રમાણે પ્રાણાયામનું ખૂબ મહત્વ. અને જ્યારે પ્રાણાયામ કરાવવામાં આવે છે ત્યારે ઓમકારના ઉચ્ચાર ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. અને આપણું ધર્મશાસ્ત્ર તો કહે છે, પણ આજનું વિજ્ઞાન પણ એવું કહે છે કે ઓમકારનો ઉચ્ચાર કરવાથી કેટલા લાભ થાય છે. ઋષિમુનિઓએ જે પણ આપણને સમજાવ્યું કે જે પણ આપ્યું એની પાછળ કંઈક ને કંઈક કારણ છે. ત્રિવૃત બ્રહ્માક્ષરમ પરમ, એટલે 3 અક્ષર જ્યારે બોલે છે, અકાર, ઉકાર અને મકાર, એના દ્વારા મનમાં અને મનમાં પરબ્રહ્મ એનું અનુસંધાન છે. શાસ્ત્રનો એક પક્ષ એવો પણ શ્રવણ કર્યો છે
બીજું કંઈ ના આવડે, કેવળ અને કેવળ ઓમકાર એનો જ જપ જપે રાખો તો પણ બ્રહ્માનંદની પ્રાપ્તિ તો ભગવાન અવશ્ય કરાવી દેશે. અને યોગી પુરુષ આનું જ અનુસંધાન રાખે છે. જે ઋષિમુનિઓએ વૈદિક મંત્રોના દર્શન કર્યા છે એ ઋષિમુનિઓ પણ જ્યારે સમાધિ લગાવે છે ત્યારે સમાધિમાં અને સમાધિમાં ઓમકાર અને એના દ્વારા જ ભગવાનમાં પોતાનું મન લગાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે શ્રીમદ ભાગવત હોય, ઓમકારને બીજ રૂપે માનવામાં આવેલ છે. શ્રીમદ ભાગવતમાં આગળ પણ ઓમકાર સંબંધી ઉલ્લેખ છે. પણ જેમ આપણે શ્રીમદ ભાગવતનો આરંભ કર્યો ત્યારે ગાયત્રી મંત્રને બીજ રૂપે માનવામાં આવેલ, એવી જ રીતે બ્રહ્મ બીજ એની ગણતરી એ ઓમકારના દ્વારા કરવામાં આવી છે. તો યોગી પુરુષ યમ નિયમથી આરંભ કરે. ચાલો યોગની વાત ચાલે છે, એકાદ બે વાક્ય બીજા કહી દઉં સાથે સાથે. સામાન્ય રીતે અત્યારે એવું જોવાય છે કે સ્વાસ્થ્યની કાળજી રાખવાને માટે પ્રાણાયામ પર ખૂબ ભાર આપવામાં આવે છે. સારું છે, આપવું જ જોઈએ, જરૂરી છે. પણ યોગ દ્વારા જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો 8 અંગવાળો યોગ કરશો તો ભગવાનની પ્રાપ્તિ થશે. તો 8 અંગવાળો યોગ એટલે શું? સીધો આપણે પ્રાણાયામથી આરંભ કરીએ એની કરતા પહેલા યમ, નિયમ અને આસન, આ 3 અંગને પૂર્ણ રીતે આપણે આપણા જીવનમાં ઉતારવા પડે. જ્યાં સુધી આ 3 આપણા જીવનમાં ન ઉતરે ત્યાં સુધી કેવળ યોગ દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરવી ખૂબ મુશ્કેલ છે. રસોઈ બનાવવાની હોય, ઘરમાં દાળ બનાવવાની હોય તો એનો પણ એક પ્રોટોકોલ હોય, એની પણ એક સિસ્ટમ હોય, એનો એક વિધિ હોય. તો ભગવાનને જો યોગ માર્ગ દ્વારા મેળવવા છે તો એના 8 અંગ એનું અનુસંધાન સાચવવું એ જરૂરી છે. લગભગ 47 મિનિટ થઈ ગઈ છે, 10 જ શ્લોક થયા છે. 13 મિનિટ છે. આજે આપણે અધ્યાયનો ક્રમ લઈ લઈએ. તત્રેકા વયમ ધ્યાયેદવ્યુચ્છિન્નેન ચેતસા મનો નિર્વિષયમ યુક્ત્વા તત કિંચિન્ન સંસ્મરે. પછી યોગી પુરુષ પોતાની બુદ્ધિ એને સ્થિર કરશે, ભગવાનનું ધ્યાન કરશે અને ભગવાનના ધ્યાનમાં આગળ વધતા વધતા ધારણા સુધી એને પહોંચવાનું છે. તો ભગવાનના સ્વરૂપ, ભગવાનના અવયવ એમાં પોતાનું મન લગાવે, એમાં પોતાનું ચિત્ત લગાવવાની શરૂઆત કરે. તો સર્વ અવયવમાં મનની સ્થાપના કરવી એનું નામ છે ધારણા, અને ભગવાનના કેવળ એક જ અવયવમાં પોતાના મનને સ્થિર કરવું આનું નામ છે ધ્યાન. આ ધ્યાન અને ધારણા આ બંને શબ્દમાં આટલો તફાવત છે. ફરીથી કહું, ભગવાનના કેવળ એક જ અવયવમાં એટલે એક જ અંગમાં પોતાના મનને સ્થિર કરવું એનું નામ ધ્યાન છે, અને ભગવાનના સંપૂર્ણ શ્રીઅંગમાં દરેક અવયવમાં પોતાના મનની સ્થાપના કરી દેવી એનું નામ છે ધારણા. યોગી પુરુષ એક પછી એક કક્ષાએ આગળ વધતો જાય. ભગવાન વિષ્ણુનો પરમ પદ મનને મૂળ કરે. ધીર પુરુષના મનના મેલ આના દ્વારા દૂર થાય છે. ભક્તિ યોગ જેનાથી પ્રાપ્ત થાય એવી ધારણા કરવી. આવું જ્યારે પરીક્ષિત રાજાએ સાંભળ્યું એટલે 22મા શ્લોકમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે ધારણા કેવી રીતે કરવી એ મને સમજાવો. એટલે 23મા શ્લોકથી આરંભ કરે છે અને એનો ઉત્તર બીજા અધ્યાયના વિરામ સુધી શ્રી સુખદેવજી મહારાજ આપે છે. સ્થૂલ અને સૂક્ષ્મ સ્વરૂપ એની ધારણા શ્રી સુખદેવજી મહારાજ સમજાવે છે.
તો પહેલા શું કરવાનું, એટલે 23મો શ્લોક જીતાસનો. જીતશ્વાસો જીતસંગો જીતેન્દ્રિયા. આપણા માટે આ ચારે બહુ અઘરું છે. હા, એક શબ્દ સમજીએ ખાલી, જીતાસન. શ્રીમદ ભાગવતનો અધ્યયનનો ક્રમ ચાલતો હોય, વેબિનારના માધ્યમ દ્વારા આપ લોકો પોતાના ઘરે બેસી એને શ્રવણ કરતા હો. 1 કલાકનો આપણો ક્રમ હોય અને 1 કલાકના ક્રમમાં પણ આપણે જીતાસન એટલે આસન સિદ્ધિ કેળવી શકીએ છીએ કે કેમ એ પોતે નક્કી કરવા. શાસ્ત્ર સમજણ આપે છે સુખાસન એટલે પલાઠી વાળીને બેસો, અને કદાચ એની કરતા ઉપરની કક્ષા હોય તો પદ્માસનમાં બેસો. તો આસન, શ્વાસ, સંગ અને ઇન્દ્રિય, જો યોગ માર્ગમાં આગળ વધવું હોય તો આ ચારને જીતવાના. એક આસનને જીતવું પડે, બીજું પોતાના શ્વાસ ઉપર કંટ્રોલ કરવો પડે, જેને આપણે પ્રાણાયામ કે બ્રીધિંગ એક્સરસાઇઝ કહે છે એની પર કંટ્રોલ કરવો પડે, સંગ, અને ચોથો છે ઇન્દ્રિયોને વશમાં રાખવી. હવે ભગવાનનું સ્થૂળ રૂપ કેવું છે, 24મા શ્લોકથી એનો આરંભ કરે છે. બુદ્ધિની શુદ્ધિ એ કઈ રીતે થઈ શકે, તો આંડકોશે શરીરેસ્મિન સપ્તાવર્ણ સંયુતે. આંડકોશે શરીરેસ્મિન સપ્તાવર્ણ સંયુતે વૈરાજઃ પુરુષો યોસૌ ભગવાન ધારણાશ્રયા. વિરાટ પુરુષનો ધારણાનો વિષય. તો ભગવાનનું ધ્યાન કે ભગવાનની ધારણા કરવાની હોય તો આખા જ વિશ્વમાં ભગવાનને જોવાના એની સમજણ આપે છે. પાતાલમે તસ્ય હિ પાદમૂલમ પઠંતિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ મહાતલમ વિશ્વ સૃજોત ગુલ્ફૌ તલાતલમ વૈ પુરુષસ્ય જંગે. આજે વિશ્વમાં ઘણી તકલીફો છે. તો વિશ્વમાં તકલીફ શેના માટે છે? લોકો કેવળ પોતાના ઘરને જ પોતાનું ઘર સમજે છે. ઘરની બહાર જાય એટલે પછી પ્રકૃતિને પોતાની પ્રકૃતિ છે એ રીતે વિચાર કરતા નથી. માટે સતત પ્રકૃતિને હાનિ કઈ રીતે થાય એવા ન કરવાના કાર્ય કરે છે. એક એક્ઝામ્પલ આપું આપણે. જેટલું ડિસ્પોઝેબલ આપણે વાપરવા લાગ્યા એનું પરિણામ શું આવ્યું? પૃથ્વીનું જે વાતાવરણ હતું એ વધારે ને વધારે બગડવા લાગ્યું. ડિસ્પોઝેબલ પાત્ર આપણે લાવ્યા, પ્લાસ્ટિકના વાસણ લાવ્યા કે ચમચી લાવ્યા કે જે પણ કંઈક લાવ્યા, આવું ઘણું બધું. અને એનાથી પણ આગળ આપણે વિચાર કરીએ, આપણે જેટલા સેલફોન વાપરીએ છીએ, એનું જે બનાવવાને માટેની ધાતુ વગેરે વપરાય છે, જેને આજની ભાષામાં ઈ વેસ્ટ કહે છે, તો આ ઇલેક્ટ્રોનિક વેસ્ટ છે, જેનો નાશ પણ નથી કરી શકાતો. એની કેટલી ગંભીર અસર પર્યાવરણ પર પડે છે, એટમોસ્ફિયર પર એની કઈ અસર થાય છે, આજે ગ્લોબલ વોર્મિંગ આવ્યું એ ક્યાંથી આવ્યું, આ વાત જરા વિચારવા જેવી છે. સમૃદ્ધ રાષ્ટ્રોમાંનો ઈ વેસ્ટ છે કે ગરીબ દેશોમાં આવે છે, અને ક્યારેક એવું થાય છે કે ગરીબ દેશો પણ એને સ્વીકારવાની ના પાડે છે. તો આખા જ વિશ્વમાં લોકોએ સુખેથી રહેવું હોય તો ભગવાનના આ ધ્યાનના જે શ્લોકો છે, પાતાલમે તસ્ય હિ પાદમૂલમ, જેટલા લોક છે 14 લોકમાં ભગવાનના શ્રીઅંગ એનું અનુસંધાન રાખો. 14 લોક, 14 અવયવ રૂપ એ ભગવાનનું સ્વરૂપ છે. ચતુર્દશ લોકશ ચતુર્દશ ભેદેન, અને એમાં પાતાલ લોક એ વિરાટ ભગવાનનું પાદતલ છે. એવી જ રીતે તલાતલ છે ભગવાનની પિંડીઓ છે. વિશ્વમૂર્તિ ભગવાનની 2 સાથળ અતલ અને વિતલ છે. તપલોક છે, લલાટ છે. આવી રીતે સંપૂર્ણ વિશ્વમાં બધી જગ્યાએ જે કંઈક છે કેવળ અને કેવળ ભગવાન છે.
ઇન્દ્રાદયો બાહવ આહુરસ્ત્રહા. ઇન્દ્ર વગેરે દેવો છે એ ભગવાનના બાહુ છે. 10 દિશાઓ છે એ તો ભગવાનના કર્ણ, ભગવાનના કાન છે. અને એટલા જ માટે વેદ નારાયણ આપણને આજ્ઞા કરે છે કે 10 દિશાઓમાંથી ઉત્તમમાં ઉત્તમ જે વિચારો હોય એ વિચારોની અમને પ્રાપ્તિ થાય. શબ્દ એ ભગવાનની કર્ણેન્દ્રિય છે. રસ એ ભગવાનની જીભ છે. વિશ્વમાં જેટલી જેટલી નદીઓ છે એ ભગવાનની નાડીઓ છે. અને વિશ્વમાં જેટલા જેટલા પર્વત છે એ ભગવાનના અસ્થિ છે. જે પક્ષીઓ ગુંજારો કરે છે એ તો એવું દિવ્ય સ્વરૂપ છે. આવી રીતના સમસ્ત વિશ્વમાં જે કંઈક પણ છે શ્રીમદ ભાગવત સમજાવે છે કે આ બધું જ ભગવાનની સાથે જોડાયેલું છે. પક્ષીઓ એ તો ભગવાનની હુનર કલા છે. તો ભગવાનના આવા દિવ્ય સ્વરૂપનું અનુસંધાન રાખવાનું. ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન છે આખા જ વિશ્વમાં. જો શ્રીમદ ભાગવતને સાંપ્રત સમયની સાથે આપણે કોરિલેટ કરવું હોય તો ભાગવતના આ શ્લોકો અને બીજી તરફ આખા જ વિશ્વનું જે વાતાવરણ છે, પછી ઓઝોનનું લેયર હોય તો એ પણ આવી જાય, ગ્લોબલ વોર્મિંગ હોય તો એ પણ આવી જાય. પર્યાવરણને લગતા દરેક પ્રશ્નનો ઉત્તર શ્રીમદ ભાગવતના આ અધ્યાયમાં આપણે શાંતિથી વિચાર કરીએ તો આપણને મળી જાય. જેવી રીતે પરીક્ષિત રાજાના ચરિત્રમાં આપણે સમજ્યા હતા કે વિશ્વ આખામાં એમની મૈત્રી ભરેલી દ્રષ્ટિ હતી, એવી જ રીતે જો પ્રકૃતિને સંભાળવી હોય તો શ્રીમદ ભાગવતના આ શ્લોકોની સાથે આપણે કનેક્ટ થવું પડશે. આ જ શ્રીમદ ભાગવતનો દિવ્ય સંદેશ છે. સ્વપ્નમાં અનેક દેહોને જોનાર આત્મા વિરાટ સ્વરૂપનું આ રીતે ચિંતન કરે છે અને આ ચિંતન વિરાટ સ્વરૂપને છોડીને બીજામાં આસક્ત એ યોગી પુરુષ એ થતા નથી. આવી રીતે ભગવાનના વિરાટ સ્વરૂપનું નિરૂપણ દ્વિતીય સ્કંદના પ્રથમ અધ્યાયમાં કરવામાં આવ્યું છે. આ પ્રથમ અધ્યાયને આપણે અહીંયા આગળ વિરામ આપીએ છીએ અને આજની જે પણ કંઈક વાણી છે, પ્રયત્ન એટલો કર્યો છે આ 2 સત્રમાં કે દ્વિતીય સ્કંદ સમજવામાં આપ લોકોને અનુકૂળતા રહે. જેટલું બને એટલું એને સિમ્પ્લિફાય કરવાને માટે પ્રયત્ન કર્યો છે. તો આપ સર્વને ભગવત સ્મરણ કરી અને આજની જે વાણી છે એ વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. અસ્તુ.